તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો ફાઇનલી કે 55 માંથી કે 54મી મેચ, એટલે કે તમને પણ ખબર છે કે આજે 8 વાગે કે સેમી ફાઇનલ કે ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની આજે મેચ છે, ઠીક છે. તો દોસ્તો તમારે પણ કી છે કે ઇંગ્લેન્ડ વર્સેસ કે ઇન્ડિયાની આજે મેચ છે એને છે ને કે લાઈવ જોવી છે, ઠીક છે, અને એ પણ ફ્રીમાં. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોલો. તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ આગળ શીખવાડું છું કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની કે આજે મેચ 8 વાગે રમાવાની છે એને તમારે છે ને કે ફ્રીમાં જોવી છે, ને એ પણ તમારા મોબાઈલથી, ઠીક છે. તો તમે જોઈ શકો છો, ઠીક છે, પરંતુ એ કેવી રીતે જોવાની છે, ક્યાંથી જોવાની છે, ને કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ તમારે જાણવી હોય તો તમારે આવડો છે ને કે સ્કીપ કર્યા વગર છે ને પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી ને તમને આસાન તરીકેથી એ બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. કે તમારે પણ સેમીફાઇનલની કે T20 વર્લ્ડ કપ 2024ની આજે મેચ રમાવાની છે 8 વાગે ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની, એને તમારે છે ને કે ફ્રીમાં જોવી, એ પણ છે ને કે તમારા મોબાઈલથી, તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. કે તમારે પણ ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડની મેચને કે ફ્રીમાં જોવું તો તમે જોઈ શકો છો, ઠીક છે. ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની કે સેમીફાઇનલની મેચ છે આજે 8 વાગે, એને લાઈવ કઈ રીતે જોવી, ઠીક છે. તો એના માટે સિમ્પલી છે ને કે તમારે છે ને કે પ્લે સ્ટોરમાં જઈને તમારી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો આપણે વિડીયોને છે ને કે લાંબો નથી કરવું, હું તમને છે ને કે સિમ્પલી જે ઇન્સ્ટોલ કરવાનું છે, કઈ રીતે જોવાની છે એ હું તમને છે ને કે સિમ્પલી શીખવાડી લઉં છું, ઠીક છે. તો તમારે સિમ્પલી પ્લે સ્ટોરમાં જઈને તમારે હોટસ્ટાર તમે સર્ચ કરશો તો તમારા સામે આવડી એપ્લિકેશન આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો ડિઝની પ્લસ હોટસ્ટાર કરીને આને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ કરીને આની સિમ્પલી તમારે ઓપન કરવાની છે, ઠીક છે. ઓપન કર્યા બાદ આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું, ઠીક છે. કે તમારે છે ને આને ફ્રીમાં કઈ રીતે જોયું, ઠીક છે. તો તમે જોઈશો તો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમે જોઈ શકતા છો કે તમારે છે ને કે કોઈ પણ મેચ આમાંથી નહીં કે તમારે છે ને કે ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડ, અથવા તો તમારે કોઈ પણ મેચ તમારે છે ને કે જે રમાઈ ચૂકી છે એની હાઇલાઇટ જોઈને એ પણ તમે જોઈ શકો છો, ઠીક છે. તો આજે તમે જોઈ શકો છો કે 6 વાગે છે ને કે કઈ મેચ હતી, તો સાઉથ આફ્રિકા વર્સેસ કે અફઘાનિસ્તાન હતી, ઠીક છે. એ પણ તમારે તમે અહીંથી છે ને કે ક્લિક કરીને તમે જોઈ શકતા છો કે વોચ હાઇલાઇટ કરીને તમને લખેલું દેખાશે, એની ઉપર તમે ક્લિક કરીને કે આ મેચને તમારે આખી જોઈએ તો પણ તમે જોઈ શકો છો, ઠીક છે. એની બાજુમાં જોવો તો અફઘાનિસ્તાન છે ને બાંગ્લાદેશ હતી, એ પણ તમારે જોઈએ તો જોઈ શકો છો, ઠીક છે. તો આપણે છે ને કે આવડીમાં શું શીખવાના છે એવી કે ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડની મેચને કઈ રીતે જોવી, ઠીક છે, એને પણ લાઈવ. તો એના માટે તમને દેખાતું, ઠીક છે. તમે જોઈ શકો છો કે 8 વાગ્યાનો ટાઈમ દેખાય છે, આ સેમીફાઇનલની મેચ છે, અને જો તો ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડ છે, ઠીક છે. અને પછી તમે આને લાઈવ જોવા માટે સિમ્પલી તમારે છે ને અત્યારે તમે અહીંયા તમને ઓપ્શન કયો દેખાય છે, તમે જોશો તો કે વોચ પ્રિવ્યૂ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો, પરંતુ તમારે લાઈવ જોવું હોય તો તમને ટાઈમ દેખાતો હશે, તમે જોઈ શકતા હશો કે 8 વાગ્યાનો ટાઈમ તમને દેખાય છે, ઠીક છે. જેવું તમે આને 8 વાગે અત્યારે આને ઓપન કરશો તો તમને આ મેચ છે ને કે લાઈવ નહીં જોવા મળે, ઠીક છે. પરંતુ તમારે આને છે ને કે તમારે સિમ્પલી કે તમારે 8 વાગે ઓપન કરશો ને તમારા સામે તમને છે ને આ રીતનું જે ઓપ્શન દેખાય છે, આ રીતનું તમે જોઈ શકો છો, આ રીતનું જે પોસ્ટર દેખાય છે ને કે તમે 8 વાગે ઓપન કરશો ત્યારે તમારા સામે અહીંયા છે ને કે સેમીફાઇનલની કે ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડની મેચ તમને જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી તમે ત્યાં તમને જે ઓપ્શન દેખાય છે અત્યારે કયો ઓપ્શન દેખાય છે, વોચ પ્રિવ્યૂ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો. પરંતુ તમે જ્યારે આને 8 વાગે ઓપન કરો ત્યારે તમારા સામે કે વોચ લાઈવ કરીને દેખાશે, ઠીક છે. અને એ પણ તમે અહીંથી કે ફ્રીમાં જોઈ શકશો, ઠીક છે. તો તમારી સિમ્પલી કે જે વોચ પ્રિવ્યૂ દેખાય છે ત્યાં તમને ઓપ્શન દેખાશે કે વોચ લાઈવ કરીને, ત્યારે તમારે કે વોચ લાઈવ ઉપર ક્લિક કરો છો, અને તમારા સામે પછી અહીંયા પણ ફ્રીમાં કે સેમીફાઇનલની મેચ કે ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની મેચ છે ને કે તમે ફ્રીમાં જ જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમે જોઈ શકો છો કે તમારે કોઈ પણ મેચ, ઠીક છે, કે તમારે છે ને કે ફ્રીમાં જોયું તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. કે ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડની પણ તમારે જોવું હોય તો તમારે સિમ્પલી કે 8 વાગે આને ઓપન કરવાનું છે. 8 વાગે ઓપન કરશો તમારા સામે કે વોચ ફ્રી કરીને લખેલું આવી જશે, તમારે સિમ્પલી ત્યાંથી તમે જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડની મેચની લાઈવ જોયું અને એ પણ ફ્રીમાં, તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની કે સેમીફાઇનલની મેચ છે એને તમારે છે ને કે લાઈવ જોવું ને એ પણ ફ્રીમાં, તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી, ઠીક છે. અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે ઇન્ડિયાની
સોરી કે ઇન્ડિયા વર્સેસ કે ઇંગ્લેન્ડની સેમીફાઇનલ કે 2024ની કે T20 વર્લ્ડ કપની મેચ છે ને તમારે લાઈવ જોયું તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.